ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ વ્યાખ્યાનમાળા અંતર્ગત આજે આપણે મણિપુરી લોકગીતોની લોકવાદ્યો સાથે પ્રસ્તુતિ માણવા માટે એકત્રિત થયા છીએ. નવું વર્ષ છે, નવા દિવસો છે. આપણે સૌને વિક્રમ સંવત 2081ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મત મયુરને મેઘ મુબારક, કોયલને ટહુકાર મુબારક, સૌને સૌના પ્રિય મુબારક, આપને અમારા સાલ મુબારક. આજે અહીંયા વિશ્વકોશમાં બેઠા બેઠા આપણે મણિપુરનો વિહાર કરવાનો છે. અમારા મેગેઝિનનું નામ છે વિશ્વ વિહાર, એટલે આજે એના ભાગરૂપે જ જાણે આપણે મણિપુરની યાત્રા કરીશું એવા ભાવ સાથે કાર્યક્રમની શરૂઆત વિશ્વકોશ ગાનથી કરીશું. હું બેન શ્રી અલ્પાબેન શાહને વિનંતી કરીશ. અલ્પાબેન અહીંથી વિશ્વકોશ ગાન પ્રસ્તુત કરશે. આપણે મનોમન એમાં જોડાઈશું. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહાર જ કરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. મૂર્ધન્ય કવિ શ્રી ચંદ્રકાંત શેઠના આ શબ્દો અને અમર ભટ્ટનું કમ્પોઝિશન અને અલ્પાબેન શાહનો અવાજ. અલ્પાબેનના પિતાશ્રીનું નામ આપીશ તો તમને તાલીઓ પાડવાની વધારે ઈચ્છા થશે. કેતુમન પારઘીના એ દીકરી છે. ઝેવિયર્સ કોલેજના વિદ્યાર્થીની છે અને કુમારપાલ સર પાસે એમણે નારી ચેતના વિષય ઉપર ડૉક્ટરેટ કર્યું છે. દર રવિવારે 10:30 વાગે વિશ્વકોશ ટ્રસ્ટની યુટ્યુબ ચેનલ પરથી એક સરસ બાળ વાર્તા અને એક સરસ બાળ ગીત આપણી ત્રીજી પેઢી માટે વિશ્વકોશ દર રવિવારે, શુક્રવારે ગુરુવારે લિંક આવી જાય અને રવિવારે 10:30 પછી તમે તમારા કોઈ પણ અનુકૂળ સમયે તમારી ત્રીજી પેઢી માટે કે ઇવન આપણે પણ બાળક બનવું હોય તો આપણે પણ એ ગીતોનો અને વાર્તાનો આસ્વાદ માણી શકીએ એવી સરસ બાલગીત અને બાલ વાર્તા દર રવિવારે વિશ્વકોશ ટ્રસ્ટની યુટ્યુબ ચેનલ પરથી પ્રસારિત થતી હોય છે. અમારા દરેક કાર્યક્રમ અમે વિશ્વકોશ ટ્રસ્ટની યુટ્યુબ ચેનલ પર, ફેસબુક પેજ પર અને વોટ્સઅપ દ્વારા પણ માહિતી આપતા હોઈએ છીએ. આપ પહેલી વાર આવતા હો તો નીચે જાઓ ત્યારે આપનો વોટ્સઅપ નંબર કાઉન્ટર પર આપીને જશો. વિશ્વકોશ આજે દિન પ્રતિદિન એની વડવાઈઓ વધી રહી છે. અનેક ક્ષિતિજો વિશ્વકોશ સર કરી રહ્યું છે. ત્યારે જેમની પાવન નિશ્રામાં અમે બધા કામ કરીએ છીએ એવા શ્રી કુમારપાલ દેસાઈ સરને વિનંતી કરીશ કે આ ક્ષણે આપ સૌને આવકાર આપે અને થોડી ભૂમિકા પણ પ્રસ્તુત કરે. શ્રી કુમારપાલ દેસાઈ.
પ્રિય સંજય અને મિત્રો, આમ તો વિશ્વકોશ અને વિશ્વગ્રામ બંને એક સાથે જોડાયેલા રહ્યા છે. વિશ્વગ્રામમાં કોઈ આવે અને સંજયનો સાથ પડે એટલે અમે બધા હાજર જ હોઈએ. આજ સભાગૃહમાં 2016માં અમે એક સમાજ ઉત્કર્ષ એવોર્ડનો પ્રારંભ કર્યો અને સર્વપ્રથમ એવોર્ડ એ સંજય તુલાને આપ્યો હતો. એ અમારે માટે આનંદ અને ગૌરવની વાત છે. સંજય જેમ એક એક કિરણો ભેગા કરીને સૂરજ ઉગાડવાનો પ્રયત્ન કરે છે, એમ કંઈક અંશે અમે બધા એ એક એક પ્રવૃત્તિઓ ધીરે ધીરે ઉમેરતા જઈને કોઈક એક નવું આકાશ સર્જવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એ આકાશ સર્જવાના અમારા પ્રયત્નમાં આપ સૌ જાણો છો, ઘણા વખતથી આપની સાથે અમારો સંવાદ થતો રહ્યો છે કે આજે વિશ્વકોશ આખોય એટલે કે 26,000 અધિકરણો, 26,000 એન્ટ્રી અને એની સાથોસાથ લેક્સિકન જેમાં 45 લાખ શબ્દો છે, એ આજે દર મહિને ભારત, અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સમાં વસતા ગુજરાતીઓ એનો ઉપયોગ કરે છે. અને ગઈકાલના આંકડા મુજબ 6,17,000 લોકોએ દર મહિને આ વિશ્વકોશ અને એની આ ઓનલાઈન સેવાનો ઉપયોગ કરે છે. એ રીતે વિશ્વકોશની જે પ્રગતિ છે, આપ સૌ જાણો છો કે એણે બાળ વિશ્વકોશ કર્યો, સંતકોશ અત્યારે ચાલે છે દલપતભાઈની નિશ્રામાં, કે અમે અમેરિકામાં વસતા ગુજરાતી કુટુંબના બાળકો એમને ગુજરાતીથી દૂર ચાલ્યા ગયા છે, એમને ગુજરાતી ભાષા સુધી પાછા લાવવા માટે પણ એક આખો પ્રકલ્પ શરૂ કર્યો છે. અમારા 3 સામયિક છે. એક વિશ્વ વિહાર છે, આપ ચોક્કસ એમાં સામેલ થાઓ. એ વિશ્વ વિહારમાં અમે વિશ્વની વર્તમાન ગતિવિધિઓ વિશે વાત કરીએ છીએ. ક્યારેક સંજયનો લેખ હોય, પી કે લહેરીનો લેખ હોય, મેસવાણિયાનો લેખ હોય, આ બધાના લેખો આવે છે. એ જ રીતે એક બીજું સામયિક છે, એ દર 3 મહિને બહાર પાડીએ છીએ. એનું નામ છે વિશ્વા, જે ધીરુબેનની કલ્પના હતી કે બહેનો માટે બહેનો દ્વારા ચાલતું એક સરસ સામયિક થાય, અને એ રીતે એ થયું છે. ત્રીજું એક સામયિક જે લગભગ 33 વર્ષથી અમેરિકાથી પ્રકાશિત થતું હતું, પછી એને થોડા પ્રકાશનની મુશ્કેલીઓ હતી. વિશ્વકોશ એ જવાબદારી માથે લીધી અને આજે ગુર્જરી ડાયજેસ્ટ જે આખા વિશ્વમાં જાય છે, ગુજરાતી ભાષાના વિદેશમાં વસતા લેખકો અને દેશમાં વસતા લેખકોની ઉત્તમ કૃતિઓ એમાં આપવામાં આવે છે. આ રીતે વિશ્વકોશની સતત કામગીરી ચાલતી રહી છે. અમે હવે ટેકનોલોજીમાં પણ નવા નવા આયામોનો પ્રયાસ કરીએ છીએ. કદાચ ભવિષ્યમાં અમારી કલ્પના છે કે ગુજરાતીમાં સ્પેલ ચેકર લાવવાનું જે કામ છે એ પણ આ સંસ્થા કરી શકે. એની સાથે સેવાની પ્રવૃત્તિ, સંગીત, નૃત્ય, આ બધાની પ્રવૃત્તિઓ પણ ચાલતી રહી છે. આ પહેલાં મણિપુરી નૃત્ય અને એને વિશે પણ એકાદ કાર્યક્રમ અહીંયા અમે કર્યો હતો. આજે એક એમાં આનંદ એ ભળ્યો છે કે અમારા મિત્ર હેમંતકુમાર શાહ, એમણે એક પુસ્તક લખ્યું છે, પણ ગાંધીજી વિશે એને ભારે પ્રેમ છે અને ગાંધીજી એના દિલમાં છે. હું એને કહી શકું છું કારણ કે એ એના સસરા મારા મિત્ર છે, એટલે હંમેશા ભયમાં રહે છે મારાથી. તો એ હેમંતે સરસ એક પુસ્તક તૈયાર કર્યું અને એ પુસ્તક છે મહાત્મા ગાંધીજીનું હિન્દ સ્વરાજ. હિન્દ સ્વરાજ ગાંધીજીની પહેલી કૃતિ 1908માં બ્રિટનથી દક્ષિણ આફ્રિકા જતા હતા ત્યારે મહાત્મા ગાંધીજીએ એ લખ્યું. આ પહેલાં હેમંતભાઈએ મને એમ છે કે ગાંધીજીના વિચારો વિશે પણ પુસ્તક લખ્યું છે. અર્થશાસ્ત્રના તો એ મોટા વિદ્વાન છે અને અમારા વિશ્વકોશના એ અર્થશાસ્ત્ર હોય કે બીજા શાસ્ત્રો હોય એના પરામર્શક છે. આજે એ પુસ્તક એમણે તૈયાર કર્યું છે, એનું વિમોચન રાખ્યું છે અને ત્યારે આપણે માટે એક આનંદનો અવસર એ મળ્યો કે અહીંયા ગાંધીજીના હિન્દ સ્વરાજને પણ આપણે યાદ કરીએ અને 1908માં ગાંધીજીના જે વિચારો હતા, જે વિચારો હજી આજ સુધી લોકો એને ફરી ત્યાં પહોંચે છે, જાય છે, વિચારે છે, એ વિચારો એમણે આપણને આપ્યા છે. વિશેષ વાત ન કરતાં આપ સૌ વિશ્વકોશના સ્વજનો છો અને આ કાર્યક્રમની અંદર મારે આપને કહેવું જોઈએ કે વિશ્વગ્રામ અને ભારતીય સંગીત વિદ્યાલય એ બંનેનો અમને આમાં ખૂબ સરસ મજાનો સહયોગ મળ્યો છે. આ સૌનો આભાર માની મારી વાતને વિરામ આપું છું. આપના પુનિત આ પગલાં થયા વંદન હજો, ફૂલમાં સુગંધના દીવા થયા વંદન હજો.
જે પુસ્તકની કુમારપાળભાઈએ વાત કરી એ પુસ્તકના વિમોચન માટે શ્રી હેમંતકુમાર શાહ, ભાઈ શ્રી સંજયભાઈ, પારુલબેન દાંડેકર યજ્ઞ પ્રકાશનમાંથી, માંગકાજી અને રાજેશ ભટ્ટ આ સર્વે મિત્રોને મંચ પર આવવા વિનંતી કરું છું. કુમારપાળ સર પણ જોડાશે. આવી જાઓ, આવી જાઓ, આગળ આગળ આવી જાઓ. જોજો. ગાંધીજીનું આ સરસ મજાનું પુસ્તક અને 150 અવતરણ માત્ર વાંચી લો તો પણ તમને એનો સાર મળી જાય એવું હેમંતભાઈનું સુંદર કામ છે. મહાનુભાવો એ પુસ્તકને અનાવૃત કરી રહ્યા છે. આપણે તાળીઓથી આ ક્ષણને શાશ્વત બનાવીએ. સરસ. हाँ, मंका जी आ गए. ओके. સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે આજના કલાકારોનું અભિવાદન કરીશું. આજે કલાકારોનું સન્માન કરવું છે. કલાકારોનું સન્માન કરીએ ત્યારે કલાકારમાં રહેલી સરસ્વતી માતાનું આપણે પૂજન કરતા હોઈએ છીએ. એ ભાવથી સૌપ્રથમ માંકાજીનું સન્માન કરવા માટે હું સંધ્યાબેન ભટ્ટને વિનંતી કરીશ. मंका जी के पिताजी भी हैं हमारे साथ. मैं गौरव सेठ से विनती करूँगा. गौरव भाई सेठ अपना सौ वती मंकाजीना पिताजीનું શાલ ઓઢાડીને સ્વાગત કરી રહ્યા કરશે. મંગાસના જી હૈ હમારે બીચ. ઉષાબેન ભટ્ટને હું વિનંતી કરીશ. ઉષાબેન ભટ્ટ આપણા સૌ વતી મંગાસનાજીનું સૂતરની આટીથી સ્વાગત કરશે. ઉષાબેન ભટ્ટ મંગાસનાજી વતી એમના પિતાશ્રીને ઉષાબેન પંડ્યા સોરી मार्जिंग वो मेन गायक है और पेना वादक है. मैं गौरव भाई सेठ से विनती करूँगा आप सूत्रमाला से उनका स्वागत करेंगे. तालियों पर ટેક્સ નથી એટલે આપણે તાળીઓ પાડીશું. गौरव भाई सेठ मार्जिंग जो मेन सिंगर है और पेना बजाएंगे, पेना वादक है. श्वेता जी है गायिका के रूप में. प्रीतिबेन शाह से मैं विनती करूँगा. प्रीतिबेन शाह श्वेता जी का सूत्रमाला से स्वागत करेंगे. रेबेका जी का स्वागत करने के लिए मैं बिनल बेन से विनती करता हूँ. बिनल बेन रेबेका जी को सूत्रमाला से सम्मानित कर रहे हैं. हमारे बीच जोनी भाई है. मैं प्रकाश भाई भगवती से विनती करता हूँ. जोनी भैया का भी आप सूत्रमाला से स्वागत करेंगे. जोनी भैया का प्रकाश भाई भगवती सूत्रमाला से स्वागत कर रहे हैं. एक बार आखी टीम ने फरी ताळीओथी વધાવી લઈએ. અને આજે રસિકલાલ છોટાલાલ પરીખ વ્યાખ્યાન માળા અંતર્ગત આપણે મણિપુરી લોકગીતોની લોકવાદ્યો સાથે પ્રસ્તુતિ માણવા માટે પધાર્યા છીએ. આ કાર્યક્રમને સરસ એક લીટીમાં ટાઇટલ આપ્યું છે
વેન આઈ સિંગ આઈ ક્રાય નામની સ્નેહ સંગીત યાત્રાનો આરંભ અહીંથી થશે. આપણે પુનઃ કલાકારોને તાલીઓથી અભિવાદિત કરીએ અને કાર્યક્રમ આપણે માણીએ. સૌ આદરણીય વડીલો, મુરબ્બીઓ અને મિત્રો, વેન આઈ સિંગ આઈ ક્રાય આપણા કોઈક મોટા ગજાના ગાયકને એક વખતે પૂછવામાં આવેલું કે તમને જ્યારે પણ જોઈએ છે ત્યારે તમે હસતા જ હોવ છો, તો તમે રડો છો ખરા? અને રડો છો તો ક્યારે રડો છો? ત્યારે આ જવાબ એમનો હતો કે વેન આઈ સિંગ આઈ ક્રાય. હું અહીંયા બેઠો બેઠો વિચારતો હતો કે આટલા બધા વડીલોને બહુ પ્રેમપૂર્વક મેં આગ્રહ કરેલો હતો મિત્રોને કે તમે આવો એટલા માટે કે જ્યારે પણ કોન્ફ્લિક્ટ એરિયામાં વિશ્વગ્રામના સાથીઓ કામ કરે છે ત્યારે અમને લોકોને જે અમારા સમકક્ષ જે ઉંમરના મિત્રો છે એમના પ્રેમની જરૂર પડે છે, વડીલોના આશીર્વાદની જરૂર પડે છે અને એની કૃપાની જરૂર પડે છે. અને એ ભેગું થાય છે ત્યારે અમને હૂંફ મળે છે અને એ હૂંફ થકી અમે લોકો કામ કરી શકીએ છીએ. કાશ્મીરમાં લાંબા વર્ષોથી કામ ચાલે છે 2017થી, પણ મણિપુરમાં ગયા વર્ષે જ્યારે કામ કરવા જવાનું થયું, લાંબા સમય સુધી કામ ચાલ્યું અને હું ને તુલા સતત ત્યાં હાજર નથી રહી શકતા હોતા અને તુલા સતત ચિંતા કરે ત્યાંના મિત્રોની, કારણ કે અહીંયા બેઠા બેઠા મણિપુર સમજાયું નથી. એના નામ બોલવામાં પણ તકલીફ પડે છે. જે આપણે જોઈએ અહીંયાથી કોણ કોને સ્વાગત કરશે, એના ઉચ્ચારણો, એના નામ, એક બહુ જ જુદી દુનિયા છે, બહુ જ પ્રેમાળ લોકો છે. અને છતાં પણ આજે જે રતિબાપા બાજુમાં છે એટલે મને 19મા દિવસનું પ્રભાત યાદ આવતું હતું ઉમાશંકર જોશીનું. આજે મણિપુરમાં 19મો મહિનો બેઠો. મહાભારત પણ 18 દિવસે અટકેલું હતું. મણિપુર 19મા મહિનામાં કદાચ કલ્પના ના કરી શકીએ એવી ખરાબ હાલતમાં જીવી રહ્યું છે. અને મણિપુર ગયો હું પહેલી વખતે, ત્યારે મેં જોયું કે કદાચ મને એવું લાગેલું કે પ્રભુએ કદાચ કોઈક પ્રદેશ પોતાની હથેળીમાં લઈ અને ધરતી પર મૂક્યો હોય ને, એ મણિપુર છે. એટલો સુંદર અને એનો આકાર પણ હથેળી જેટલો છે. ત્યારે મને થાય કે આ મણિપુરની હથેળીમાં આ દેશના કોઈ લોકો કેમ એની હથેળી મિલાઈ રહ્યા નથી. બહુ શેખેન્ડ તો કરીએ છીએ આપણે. અને ઓક્ટોબર મહિનામાં, ગયા ઓક્ટોબરમાં 2023માં મને એક હિન્દુસ્તાન ટાઈમ્સના એક કાર્ટૂને મને ધક્કો માર્યો. બહુ લાંબા સમયથી ફોલો તો કરતો હતો મણિપુરને, કારણ કે હું હિંસાનું સ્વરૂપ સમજવા માગતો હતો કાશ્મીરના કામને લઈને. પણ ત્યારે એક કાર્ટૂન આવેલું હતું, ગાંધીની પૂંછ બતાવેલી છે અને મારા જેવો એક વ્યક્તિ થેલો લઈ અને ગાંધી સામે ઊભો છે અને ગાંધીને કહે છે કે ચાલીને જઈએ તો 132 કલાકના અંતરે છે. ચાલીને જઈએ તો 132 કલાકના અંતરે છે. શું? તો એ કહે છે નોઆખલીથી ઇમ્ફાલ. અને પછી કહે છે કે શેલ વી ગો બાપુ. આ શેલ વી ગો બાપુ ઇનિશિયેટિવ છે. બહુ જ તકલીફમાં છે ત્યાંના લોકો. તમને સાચું કહું ને, ગુજરાત કંઈક કરી શકે એવું મને લાગે છે. બહુ જ ખરાબ હાલત છે ત્યાં. અને અમે લોકો પણ જ્યારે જઈએ છીએ ત્યારે બિનલને મેં એટલે બોલાવેલી હતી કે વિશ્વગ્રામના જે સાથીઓ આવેલા હતા, હું મનોમન એમને વંદન કરું છું. એક પ્રયત્ન કર્યો આપણે લોકોએ કે ત્યાંના લોકોને કેવી રીતે એક શાંતિ પમાડેને સંત કહીએ, શાંતિનો અહેસાસ કેવી રીતે કરાવીએ. તો મને હતું કે ભજન ઉત્તમ માધ્યમ છે, સંગીત ઉત્તમ માધ્યમ છે. તો મેં અરુણ ગોયલજી અને મધુસૂદન બાઉલને કહ્યું કે તમે આવો ને મણિપુર, અને ત્યાંના 22 રિલીફ કેમ્પમાં એ લોકો આવ્યા, ભજનો થયા. અને પહેલા દિવસે એક પ્રયત્ન એવો હતો કે એ ભાષા એ લોકો નહીં જાણે. જેમ આજે આપણે ભાષા જાણવાના નથી,
ભાવત પહોંચવાનું છે. ત્યારે પહેલાં કબીરના ભજન પછી એ લોકોને કહ્યું કે અમે તમને હવે અર્થ કહીએ. તો ત્યાંની બહેનો જેની આંખોમાં આંસુ વહેતા હતા એ લોકોએ આપણને એમ કહ્યું કે હमें अर्थ नहीं समझना है, हमने भाव पकड़ लिया है. અને એ જ્યારે રજૂ કરવાના હતા ને, ત્યાં 32 લાખની બહુ નાનો પ્રદેશ છે, 32 લાખ લોકો છે, અને એમાંના 60,000 લોકો, અત્યારની ફિગર મારી પાસે ચોક્કસ નથી પણ લગભગ ફરક પડ્યો નથી, 60,000 લોકો આજે પણ રાહત છાવણીમાં રહી રહ્યા છે. 182 લોકો જે રાહત છાવણીમાં રહેતા હતા, પહેલી વાર હું મણિપુર ગયો ઓક્ટોબરમાં અને કેમ્પમાં ગયો ત્યારે મેં જોયું કે એક બાથરૂમ હતું અને 2 સંડાસ હતા. એની એક બેને કહ્યું કે नोटबंदी के वक्त जैसी लाइन लगती थी ना, ऐसी लाइन सुबह रोज यहाँ लगती है. પેલી દવાનું કામ ચાલતું હોય મેડિકલનું આપણું, આપણે તો બહુ નાની સંસ્થા વિશ્વગ્રામ લઈને બેઠું હોય કામ, અને ત્યાંના ગવર્મેન્ટ મેડિકલ ઓફિસર આવીને આપણી પાસે દવા માગે કે હમારે પાસ નહીં, હમકો દો. 1 મહિનાની 2 મહિનાની દીકરી કે દીકરાને છાતીએ વરગાડીને પેલી માં આવી હોય 22 વર્ષની 23 વર્ષની, એની છાતીમાં દૂધ નથી. અને આ કેમ્પમાં કામ કરવું હોય તો સરકારની પરમિશન તો જરૂરી હતી, અને એને હું ઈશ્વરની કૃપા કહું છું કે એ વખતના ગવર્નર જે હતા એમને બદલ્યા અનફોર્ચ્યુનેટલી, પણ અનસુયાજી એ લગભગ એવું લાગતું હતું કે જ્યારે આપણામાંના એક હોય, અને માટે જ કદાચ આપણે એમનો સાથ લીધો અને એના કારણે આપણને બધી પરમિશન મળી. બીજું કરવું પડે કે ત્યાંના લોકલ કેમ્પ લીડરની પરમિશન લેવી પડે. અને છેલ્લે માર્ચ એપ્રિલમાં જ્યારે આપણું કેતન, બાલી, દર્શન, વિશ્વગ્રામના નવા મિત્રો એટલું સુંદર રીતે કામ કર્યું છે, એ લોકો જ્યારે કામ કરતા હતા ત્યારે સ્થિતિ એવી આવેલી હતી કે ત્યાંના આ બધા કેમ્પ્સમાં ઇન્સર્જન્ટ ગ્રુપના લીડર્સ પહોંચી ગયેલા હતા. એટલે એમની પણ પરમિશન લેવાની, અને એમની પરમિશન લેવા ગયા ત્યારે એમણે કહ્યું કે આપ શોખ સે કરીએ, હમ બેઠે હે ના. અને હર્ષદભાઈ અંદર કબીરના ભજનો ચાલતા હતા, અંદર મીરાનો અવાજ ગૂંજતો હતો, અને એની રક્ષા કરવા માટે બહાર AK-47 લઈ અને આ લોકો બેઠેલા હતા. કબીરને ક્યાંય AK-47 સાથે નહીં ગવાયો હોય. મને તો ખ્યાલ નથી આવતો ને આપણા બધા લોકોની આટલી મોટી ઉદાસીનતા. ના, કેટલા છોકરાઓ. એક છોકરાનું નામ જ મેસી હતું. મેં પૂછ્યું તો કહ્યું કે એને ફૂટબોલ પ્લેયર બનાવવો છે. ને મેં પૂછ્યું કે તારે ઘેર જવું છે? તો કે હા. મેં કહ્યું કે કબ જાના હે? તો કે આજ જાના હે. 1 વર્ષ પહેલાં એ 9 વર્ષનો દીકરાને આજે ઘેર જવું હતું, આજે પણ એ રિલીફ કેમ્પમાં છે. અને કરી શું રહ્યા છે? મોટા લોકો આ જ વાતો કરે છે. ત્યાં શબ્દો પણ એમ જ કોઈ નથી થતા. ત્યાં એવું કે હમારે વહાં જંગ ચલ રહી હે ના, હમારે બીચ વોર ચલ રહી હે ના. આ શબ્દો એમ જ નથી આવતા. અને જંગ અને વોરની વાત નાના 8 વર્ષના, 5 વર્ષના, 12 વર્ષના છોકરાઓ રોજ કાનમાં પડતું હતું. અમે કેમ્પમાં ફરતા હતા અને વિચાર આવ્યો કે આ લોકો સાથે શું કરીએ. અને એકદમ જ મને થયું કે એમની બોડી લેંગ્વેજ હોય ને તેમ લાગે એના પગમાં ફૂટબોલ ફરી રહ્યો છે, એવી એમની બોડી લેંગ્વેજ. રમત ગમત માટે જ સર્જાયેલા બાળકો લાગે. અને આપણે લોકોએ કંઈ જ ના કર્યું. ત્યાંના 50 રિલીફ કેમ્પમાં 50 સ્પોર્ટ્સ કિટ આપી. એક સ્પોર્ટ્સ કિટ લગભગ 10,000 રૂપિયાની આવી. એ બાળકો રમતા થઈ ગયા, કેરમ રમતા થઈ ગયા, દીકરીઓ દોરડા કૂદતી થઈ ગઈ, ફૂટબોલ રમતા થઈ ગયા, ક્રિકેટ રમતા થઈ ગયા, વોલીબોલ રમતા થઈ ગયા. નાનું કામ. અને એ દિવસોમાં આ સાથીઓનો પણ સંપર્ક થયો. મેં એમને કહ્યું કે કોઈક રીતે મણિપુરના લોકોની પીડા ગુજરાતના લોકો સુધી પહોંચવી જોઈએ. આ તો નરસિંહની ભૂમિ છે ને, પીડ પરાઈ જાણે રે. અને પહોંચાડવાનો સૌથી ઉત્તમ માર્ગ મને સંગીત લાગે છે. આ લોકોને મેં વિનંતી કરી કે આપ લોગ આइए, हम लोग गुजरात में घूमेंगे, गांधी के गुजरात में घूमेंगे और गांधीजनों को ढूंढेंगे कि ऐसे गांधीजन जो आने वाले दिनों में मणिपुर आ सके.
તુલા સતત કહે છે કે સંજય ક્યાંક રોકી હવે, ક્યાં સુધી કરીશું, એન્ડલેસ લાગે છે મણિપુરનું કામ. પણ આ છેલ્લા 10 દિવસની જ પરિસ્થિતિ જોઈએ આપણે લોકો, તેમ લાગે છે કે ક્યાંક આપણે બધાએ ભેગા થઈને, મેં તો તુલાને પણ આ વાત નથી કરી, અત્યારે હું અહીંયા જ કરી રહ્યો છું, મને તો એવું લાગે છે કે ક્યાંક બધા જ ભેગા થઈએ અને જો ક્યાંક 5 વર્ષનું આયોજન કરી શકીએ. કારણ કે આ ત્યાં તમે કલ્પના કરી શકો એમ નથી. વિશ્વગ્રામના સાથીઓ જેવી જ એક બેન, અમે થોંબલ જિલ્લામાં ગયેલા હતા, પહેલી વાર થોંબલ ડિસ્ટ્રિક્ટમાં કામ કરવા જતા હતા, કે જ્યાં 2 બહેનોને નગ્ન ફેરવેલી હતી. અને આપણા જેવી જ સાથીને મેં પૂછ્યું કે આપને ये किया था, તો એનો જવાબ એવો હતો કે અમને તો સિર્ફ ઇनको નંગા કર કર ઘુમાયા था ना. એક બેન મને કહે છે हमने और कुछ तो इनके साथ नहीं किया था. આ હદે મને લાગે છે કે સરકારની સફળતા નિષ્ફળતા મારી બહુ પ્રકૃતિ પણ નથી, પણ હું માનું છું કે માણસ તરીકે મણિપુરના લોકો પણ નિષ્ફળ ગયા છે અને એમને હાથ આપવામાં આપણે લોકો પણ નિષ્ફળ ગયા છીએ. હું મારી છેલ્લી વાત કરીશ. મણિપુરનો આખો પ્રદેશ જોઈએ તો મોટા પ્રમાણમાં મ્યાનમારની બોર્ડર અડે છે. બાંગ્લાદેશ તો મુશ્કેલ હાલતમાં છે જ. અને ત્યારે આપણા દેશનું આ મહાભારતનું એક બહુ જ ટિપિકલ કેરેક્ટર રહ્યું છે કર્ણનું. કર્ણનું આખું જીવન હું જોઉં છું તો એને સત્યનું તપસ્વી બનીને સત્યની સાધના કરી છે. એનું વ્યક્તિગત જીવન અને એનું આખું જાહેર જીવન હું જોઉં છું ત્યારે લાગે છે કે એણે અસત્યને સાથ આપ્યો છે. અસત્યને સાથ નહીં પણ અસત્યના પક્ષે રહીને લડ્યો છે એ માણસ. અને એનું મૂળ કારણ મને પકડાય છે કે જ્યારે માણસ દુઃખી હોય છે, માણસ તકલીફમાં હોય છે, માણસ અપમાનિત થાય છે, ત્યારે એને ખભો કોણ આપે છે? એના માટે ખોરો કોણ પાથરે છે? કૌરવો ખભો આપવા તૈયાર છે અને આપણે બધા પાંડવો ખભો આપવા માટે લગભગ ઉદાસીન છીએ. પછી કયા મોએ ફરિયાદ કરીશું? 15 વર્ષનો એક યુવાન AK-47 ને સ્નાઇપર ગન લઈને ફરતો હોય તો મને લાગે છે આપણો ફરિયાદ કરવાનો અધિકાર રહેશે નહીં, કારણ કે આપણે એમના માટે કશું જ કર્યું નહોતું. હું તમને બધાને બહુ દિલથી, અહીંયા તો એવા વડીલો બેઠા છે મારી સામે, આપણે બધા આ તો મહાજન પરંપરા છે, ગુજરાત પાસે જ આશા રાખી શકાય એવું છે. આ મહાજન પરંપરાની ભૂમિ છે. કસ્તુરભાઈ, લાલભાઈ, સારાભાઈ પરિવાર, આ લોકોની ભૂમિ છે મહાજન પરંપરાની. ક્યાંક ગુજરાત અને બધા સાથે મળીને આ કામમાં પણ સદવિચાર પરિવાર, લહેરી સાહેબે બહુ જ પ્રેમથી સહયોગ આપ્યો. સેવા રૂરલ ઝઘડિયા, હેલ્થનું એટલું મોટું કામ થઈ રહ્યું છે ત્યાં. આપણે એટલા બધા હેલ્થ વોલેન્ટિયર્સ તૈયાર કર્યા છે ત્યાં, દવાઓ પહોંચાડી છે અને કામ પણ ચાલી રહ્યું છે. અમારા રાજેશભાઈ, જેમના માટે મને બહુ પ્રેમ અને આદર છે, ભારતીય સંગીત વિદ્યાલય જે આપણી સાથે જોડાયેલી સંસ્થા છે, તો બધાએ ભેગા થઈને એક નાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ એમાં મને એમ છે કે જો આપણે બધા ભેગા થઈને 5 વર્ષ માટે જો મણિપુરનું આયોજન કરી શકીએ તો મને એમ છે કે એ દેશ, ત્યાંના લોકો રાહ જોઈને બેઠા છે. કોઈ કે મસ્તું પૂછ્યું કેમ છો ને એને આખી કહાની સુનાવી દીધી, એવી રાહ જોઈને એ લોકો બેઠા છે. ત્યારે ફરી આપને બધાને વિનંતી કરું છું કે આ એક સંગીત તો છે જ જે પહોંચશે, પણ એના સિવાય ક્યાંક દિલથી દિલને કેવી રીતે જોડી શકીએ, મણિપુરના લોકોને આપણે આપણા કેવી રીતે બનાવી શકીએ, એના માટે આપણે બધા સાથે મળીને કંઈક કરીએ. અને જો તમને કંઈ પણ સૂચતું હોય, કંઈ પણ તો મને કહો. અને આ યાત્રા 6 જગ્યાએ છે આપણી. કાલે અમદાવાદ યુનિવર્સિટીમાં આ કાર્યક્રમ થવાનો છે. બીજું કે આ યાત્રામાં મેઘા ડાલ્ટન, મેઘા આજે નથી આવી શકી, ઝારખંડની છે અને ફ્લાઇટ મિસ થઈ ગઈ આજે. હવે ઝારખંડની ફ્લાઇટ કોને મળવાની છે તો થોડાક દિવસ પછી ખબર પડશે આપણને બધાને, પણ એ તો ફ્લાઇટ એ મિસ થઈ ગઈ અને હવે 9 વાગે પહોંચી રહી છે. એટલે આ કાર્યક્રમમાં નહીં હોય, પણ કાલથી એ છે. કાલે અમદાવાદ યુનિવર્સિટીમાં આપણે લોકો છીએ, 21 તારીખે ભાવનગરમાં છે, 20 તારીખે લોકભારતી સણોસરા, 21મીએ રાજકોટ અને 22મીએ ભુજ. આ 6 કાર્યક્રમો થકી મને એમ છે કે ગુજરાતના લોકો સુધી મણિપુરના લોકોની પીડા પહોંચાડીએ. અને મારી વાતના અંતે પેલું પરવીન શાકિરની એક સુંદર કવિતા છે कि दुआ तो जाने कौन सी थी, दुआ तो जाने कौन सी थी ज़हन में नहीं, दुआ तो जाने कौन सी थी ज़हन में नहीं, बस इतना याद है कि 2 हथेलियाँ मिली हुई थी, जिसमें एक मेरी थी और एक तुम्हारी. સૌને પ્રણામ.
और अब मैं मांका जी और इनको यहाँ बुलाऊंगा, वो सब साथी यहाँ पर आए. આપણે બધા જ એમને આવકારીએ. A very good evening, ladies and gentlemen. Krumjari, namaskar. I wish I could speak through Hindi, but my Hindi is very weak. As I stand today in front of you, I will be singing of my beloved birthland Manipur. Well, some of you here might heard what is happening to Manipur right now. Today I stand here and sing for my people who are suffering for more than 1 year because of the ongoing crisis. Well, Manipur is a land of beauty, a land of rich culture and heritage, which is always binds together with love and resilience. But today people think my land is torn apart and afraid what will happen in the future. Speaking of what's happening to my birthland, I'm still shaking because every day the cries of the innocent, the lost lives of the innocent still is happening. And my only voice, my only weapon is my music. I only can share the story of Manipur through my music. So today, I will sing a song of Manipur. The first song is called Manipur Saithaba, which means I'm going to narrate the beauty of Manipur, the beauty of hills, the beauty of the valleys. I hope you will enjoy it. And we are Team Lai Hui. He's my father. मेरा छोटा भाई और Sweta, she is our student and she is from a red zone area. So she has been staying with us for more than a year now because her place is not safe anymore to stay. So she's been staying with us from last year. So first song is called Manipur. Manipur Shanai Lai Mayul Lai Langdam Ni Jingburoi
尼泊尔山呐，雷没有来的，他不的冷的你，金不瑞当不瑞你那，金不瑞当不瑞你那。侬是家的困难，不认识哪里帮你来的，他不的冷的你，曼尼泊尔山哪里没有来的，他不的冷的。lúc bỏ nó mà phía chân vỡ quay thâu thầm chiết hay mỏi ngủ bùi nè phát chế bị lấy mà yêu bùi nè phát chế bị lấy mà yêu Manipur Shana Manipur Shana lấy mà yêu lại nè thà bơ lại nè thà bơ lại nè thà bơ lâm lâm. Thank you. Hello. The next song is about a flower, which is a very, very rare flower, which is only found in Manipur, but that also up in the hill, which is called Ingelai. It is going to be a medley of 3 songs. The story is about mourning, unseen, unknown. It's about a departed soul. It's about crying for the soul. So the song is called Ching Satpi, Ingelai, and Harang Khoi. Hoi 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 Ching de shan bi chỉ nỡ nào kiên khi bờ hồ cơ
It means, oh, there flower in Ele, which only blooms up in the hill. I wish I could see you unworn in my hair, but never did I see you bloom, nor I seen you, which I envy you a lot. And the flower replied, Aine kin de do ma lang bna hum gi ho kin bani And the flower replied, I wish I could show you how I bloom. But I was blown away by the wind, the naughty wind, and I fell down, and I dried up, and I vanished. And the wind heard, and the wind replied, Malang vai shu kai đâu đi lấy đong nơ lấy khô lối bờ kỳ hồ kiên bờ ni hồ kiên bờ ni kiên bờ ni And the wind replied to the flower, don't blame me, dear wind. It's natural. You are born not to be worn on the hair. You are born to be yourself. Don't blame others. It's a nature that you had to wither. Hai ram khoi ni da chan ba hai ni da hai ram khoi ni da chan ba hai ni da she bu de thôi she bu de thôi how ba hai đi trên năm ba hai đi da hai ram khoi ni da chan ba hai ni da
전에 바이니다 The song that I just sang, it was about the best fruit. There is no other taste than when we were young, we grew up on the bosom of my mother. So the taste we had from my mother's milk, that taste is the best in the world. And there is no other fruits to be tasted like that. But when the baby is grown up, the soul wonder the baby lost his way. So the mother is crying, lamenting for their child to come back home. Thank you, Vishwagram, and thank you all peoples of beautiful गुजरात जो हम मणिपुर में बहुत स्ट्रगल हो रहा था, तब विश्वग्राम के दोस्तों ने हमको इतना हौफ दिया, हमको इतना शांति के रास्ते पे जाने के रास्ते दिखाए. So that's why we meet, because that on that time our organization जो लाइवी बोलते हैं, तो लाइवी का मतलब है ओरिजिन. जो हमने भी इतनी कोशिश की कि जो डिस्प्लेस हो गए थे, वो जो रिलीफ कैंप में रहते थे, उन लोगों को सिर्फ गाना ही नहीं, उनको सिखाने के लिए, पढ़ाने के लिए, उनकी कपड़े, खाने के चीज़ हम सभी लोग डोनेट करके, हम सभी लोग से हम इकट्ठा करके उन लोगों को देते थे. तब मिले हम विश्वग्राम. तो उनका जो एक वेरी ब्यूटीफुल, वेरी स्ट्रॉन्ग मैसेज था, म्यूज़िक के द्वारा सभी को
इतना जो होपफुल बनाना और शांति की रास्ते ढूंढना, ये एक ही विश्वग्राम और लाइफ के बीच में मिलन हुए थे। उसी के कारण हम आप सभी के पास आए। हमारा ब्यूटीफुल मणिपुर जो किसी so many people doesn't know about Manipur, what is Manipur, मणिपुर की कल्चर, मणिपुर की हेरिटेज। जो थोड़ा कुछ जानते हैं, जो मणिपुर की रासलीला, पुंगचोलोम, मार्शल आर्ट थांगता, वो जो था सबकी सब वॉरियर के बारे में, भक्ति के बारे में और स्पेक्टेकुलर के बारे में सभी ने देखा होंगे, लेकिन किसी ने सुना नहीं होंगे वो क्या है मणिपुर में, हमारा कल्चर क्या है। सो वी होप आप लोग आप यहाँ पे प्रस्तुत हुए हैं, आपको हमारा मणिपुर के बारे में थोड़ा कुछ एक शब्द भी आप जाने तो हमारा मणिपुर को शांति रखने के लिए एक वर्ड, एक वॉइस हमें चाहिए। हमारा शांति लाए, हमारा मणिपुर को शांति लाए। आप भी याद करिए, मणिपुर भी भारत का एक हिस्सा है। वी हैव बीन बिलोंगिंग टू भारत आफ्टर द सेकेंड वर्ल्ड वॉर, बिफोर इट वाज ए किंगडम। और now so we next are song now, it's a song of courage. it's a song of it's called the Battle of Khongzom. It's between the mighty British Empire and Manipuri soldier, which was fought back in 1891. We call it the Battle of Khongzom. So I would like to dedicate this song to all the warriors, not only just for Manipur, but for the whole India who is fighting for their motherland. The Battle of Khongzom. Trong tháp bông na anina, hút tất thang sang trong quay bài để hai đứa British sama sama ka lam bhapa na nama lan ki saje tawrakpa mejar chong thamiya brajaba se pauna mejar chong thamiya brajaba se pauna khuttan thang sang chung goi pa ya lan gin saje mejar chong thamiya brajaba se mukna de kang jai de thang de ta de mi thoi mi hen ma mi ya ni mukna de kang jai de thang de ta de mi thoi mi hen ma brajaba se sagai latte gây lật thâu ba un hậu tôn ta un gom bơ hoa sắc chết bên trong tháp bông na ha của tên thang sang đến chung vui na bay tên na lan gì không đôi hôn lật lệ trong tháp bông na của tên thang sang lan ghi không đôi mây tây lan mi chân ri sân chiến thong một phải nơi lan họ ni tia bọt chỉ tắc khe lây sinh ra mây các hoa li long tu re lan không hề ngoài thông na chính ngôn thâu ba lâm đâm dập răng quang dinh na cây thêm khó
浓眉呀都不人个，啷个天津也金马一的啊，浓眉呀都不看里头，你那我金个呀金可的啊，浓眉呀都不看里的。是你想见个大个天的你，弄每个汤个包呢呀，哈都你，空中都得阳光比，没得嘛里是看那不给，一那老空爱人。空中都是金特人没得呀嘛头不多，妈妈来把给的头歪呢，半头为起，头歪呢半头为起，面子崩那不是最巴西，今年sana会人空在。ไม่ได้กี่เท่านาพระเวลามีกายามาถวายนะปนท้าไว้ครีเมเจอจงท้ามีอาคุณจะทั้งสามจุงคุยไปหายเลยกะไม่ได้สามจามึงยังมังกังลักปากนะฮะเดมียาเดนงมันปกปังกันจานะฮะนี่นี่ชิบะฮงเนเดฮะนะฮะเดมียาเดนงมันปกปังกันจานะนี่นี่ชิบะฮงเนเดคงทำไรบางเดทิ้งละกันจงละกันhong hợp lấy bằng đê thiên là người trông là gan lúc nên trông phải nghe yêu na thằng hai ở mục đà British cho mà kiên khari yết ta lại yết ta căng ôi ta lại ôi ta sôi mang ta lại mang ta căng tung ta lại tung ta sôi yết tên thở rắc sôi mà cùng hả thấp bất cực thật đi một lúc răng mà sao phân mà cùng thằng gì bao của hai rắc đi wa hong chân quay sao mà cùng thằng gì bao của hai rắc đi yết tên thở rắc sôi mà cùng hả thấp Before I move on to my next song, we were told that we could also interact with our respected audience. If anyone want to know about us, know about the music, know about me, know about the culture, please feel free to ask anything. Today I will share anything I know. So that's what I want to say. Next song, it is about it is a very old Manipuri ballad form of singing. It is a song about taming of wild bull. That's which is it is competition of taming a wild bull between two heroes, and finally, which was won by the wise man Khamba, one legend character of Moirang country. I'm going to tell you a story of how a very heroic Khamba gets a bull. This is a traditional instrument, the one I'm holding. We call it penna. This is a very fragile instrument. This one, the shell is made from coconut shell.
and the string is from a horse tail. So we believe the one that I'm holding on my left side is the Mother Earth, and the left is the sky God, Father. Right, sorry. And the sound are the offsprings. This is what we believe. That is what we believe, yes. Kiki lila jo moi rang lila jo sakpagi loiba naidraba thabagi loiba naidraba bua wanglen mi ko marum nang sai tha jarang ge pal sing ho hen bơ long man lang de gi het ban ha long man ha lang de gi ha paringi yang ge na sumchit na lấy mai đến tắc cung mi họ tắc hơn đã chết lắc lê tắc hơn đã hụm lắc lê sắc hơi đi bên hà lập tâm nè sốt hơi đi bên hà mãi cây nè ăn ngon hơn nông dài không vật độ sắc hơi lấy bên hà mãi cây trong chết lắc lê đã nông dài hả ăn ngon hơn nông dài không vật độฉันlấy bên mai cây đã hả chẳng sẽ lắc lên nông nhai chắc là nông nhai mai cái nào mai ông đây không mà ngân ni crow hết đã khốt li chắc là nông nhai ốp tu nó suy pi na kami ha na kam na kariya lấy ra một đồ khang cái ni 한방 가을에 산 파게 하이더나 대대 돌락방 산 앙앙롱에 이만 약담나 끼리끼리 그래 땅땅질레이 산나 농야 양아 가만아 마이가 용네 산이 맞지 않니 따 핵다바이 똥론다 끼리끼리 인생가 말렘도 오픈나 와와와와 뽕마 맥마미 마다와도 오늘 동네에 사과의 밥담대기 푹 나오나 오글레 하이라가 빨리 사주 산만 짜마 그 바보 독보기는 쌍마 홍로버는 헤이 산파로 산기만 찌 두대오이 빠들랑 칼로 산기만 나 타달로이 빠들랑 칼로 산기만 마이 타달로이 빠들랑 칼로 산 모든 산의 친구 당민아이 닦아세 에이 망로리吹吹 망리 산이 잘못 빠져 하이드나 친구 당민아이 로보야로이 어허이 짜고 북강마 나이네 턱거리를 짜다 하이테 바보 빨리 사줘 산파로 간바 가을에 산파라게 하이더나 밭 나오는 좀 걸어봐 농야이 간바 가이더나 링티 잡아노 찌리찌리야 찌리찌리야 핵다 돌아봐 산기마마이 따 핵다 빨래 kam찡찡 kam찡 고등어 호망나 밭 나오는 좀 걸래 하이더나 산기마지 아니 따 핵다 빨야 말렌다 Get long nam silaga thami sana khali acha manate na ang sidi sana su khali ang su khali iya acha ma sanne da na ma sidi hairam laga khamba sangi ma chi ta hekta pai de thôi sangi ma chao da pat long da hokle hairaga kaure san phaki haida adu Thank you.
My last song, last one. It's a song of, actually it's a festival song. We have a festival called Lai Harawa. It's a merrymaking of God and Goddess. So I'm going to sing about the creation of art, the creation of living beings, and the joy and happiness that we are really, really praying for right now. So the next song is called The Song of Harawa. Hoi đâu na hoi đâu na hoi đâu yeah together lightning thấu hoi đâu nè say nè hayya na hayya hayya na hayya hayya he nageda yoi bu bi wo hayya ne se ne shum ha ingai da noi ba de ha mai na wai na noi hey tang na sam ngai ni da noi ba ni ô râu là hông ngai ni da noi ba ni lim na la set ngai ni da noi ba ni lam le ma da ga noi ba ni Ô Lanh thống lại mi mà tay lên sao? da hai ma da ga noi ba Thông ai mà mi tâm là lâu ai cũng lên sao rồi? lam le da ga ma hông xin da noi ba ni Khẩu đi tung năm học vô. Ni na noi thâm chính da noi ba ni Thầm bằng ya lô. mai ba na noi ba ni
呀，能一能成就也能比，干那那加比你啊。能比成就也能比，能给那成就也能比，干那那找比你。莫多累，莫多累呀，莫多累，莫多累呀，不能见谁找问你呀，不能见谁找问你呀，当开见谁拍了大呀。当开见谁拍了大呀。Sabi na layrang hikling da na naw kisage. Sabi na layrang hikling da na naw kisage. Uda ka pi kak jing o kak jing ning gang bi ha. Uda ka pi kak jing o kak jing ning gang bi. Ka je san o itay khoi. 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 Kak jing i ho sa. Kak jing i ho sa. Hey, thang 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 na ro. Thang 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 na ro ro so thang na ro. Re re ra re re hai re re ra re hai re. Nông mai chính de u ya le, nông mai chính de u ya le, không đan na yu har ha de, không đan na yu har ha de, nông chỉ cả bồ le. Re re ra re re hai re re ra re hai re. Ban thôi bị cái số vàng de, ban thôi bị cái số vàng de, lấy chừng u pa na, lấy chừng u pa na, trái râm vợ cả na nô da. Re re ra re re hai re re ra re hai re. Kana na te ban thôi bị, kana số na te ban thôi bị, lại ninh thông nông buông na hana, ban thôi bị bu bam về kỳ, lấy chừng bu pa na, Ai ai lấy chừng bu pa na trái về ni da. re re ra re re hai re re ra re hai re. Re re ra re re hay, Re re ra re hai re. na ri khen na ri ho mai lâu hay, hay là mắt ta lăng gu tao, he me lo lăng gu tao, a kha me lo lăng gu tao, ha lu khai khai khai, đi ra nó có hi côi côi, ta chỉ ra có hi côi côi, he lâu mai, se so ra đến na nông tô ta ki hai đi rồi, Ha ba kha bu ba. purero purero. Purero, 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 purero. Sweet. Warm hand. Thank you so much. Thank you. Actually, to be honest, we haven't performed for more than a year, so this is the first large audience after a year. So I would like to request to all of you, with a profound respect, I request everyone here to join me for 1 minute of silence. Standing up, please. With this silence, our collective thought and prayer bring justice for Manipur, for all the innocent life departed. Silence. Thank you.
Thank you. And before I end my performance, I just learned before the show, I would like to sing one verse of Gandhiji poem, Bhajan, I don't know, Vaishnava Janato. I'm really sorry if I pronounce the words wrong or the accent wrong. I wish I could sing properly, but I will end with this Gandhiji's poem. वैष्णव जन तो तेने कहिए जे पीर पराए जाने रे वैष्णव जन तो तेने कहिए जे पीर पराए जाने रे मन विमान नाने रे वैष्णव जन तो Thank you. Thank you so much. Thank you. Thank you everyone. Thank you. I will memorize the song properly. બહુ જ આનંદ વ્યક્ત કરું છું. આ સાથીઓ માટે આપણે એમની સાથે ઊભા છીએ અને ગાંધી આપણને કહે છે કે શેલ્વી ગો બાપુ, થોડાક એમની સાથે જોડાઈએ પ્લીઝ. હૃદયથી મારી એક અપીલ પણ કહો તો અપીલ અને ભાવ કહો તો ભાવ. हम लोग आपके साथ हैं, वी आर विथ यू. Thank you, Gujarat. Thank you. Thank you.